નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છ જિલ્લામાંથી તડીપાર થયેલ ઈસમને કીડાણા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબનાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે સૂચના આપેલ હોય, જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગના તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયાનાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય, જે દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમને 9 માસ અગાઉ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજારનાઓ દ્વારા કેસ નંબર 228/2024ના કામે તારીખ 8/5/2025 વાળા હુકમથી કચ્છ જિલ્લા તથા તેની અડીને આવેલ જિલ્લાઓની હદમાંથી 2 માસ માટે તડીપાર કરવામાં આવેલ હોય, જે ઈસમ દ્વારા કચ્છ જિલ્લાની હદમાં કોઈપણ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લીધા વગર પ્રવેશ કરેલ હોય, જેને મળેલ બાતમી હકીકતના આધારે કેડાના લક્ષ્યનગર ગ્રાઉન્ડ ખાતેથી પકડી પાડી તેના વિરુદ્ધ તડીપાર હુકમની શરતોનો ભંગ કરવા બદલ GP એક્ટ કલમ 142 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।